ચા નાસ્તો ચાલુ છે. વેરી ગુડ મોર્નિંગ. ચાલો સમોસા પકોડા ખાવા. તો હા, એ બધાને ખબર પડે જ ને. તો ચાલો નાસ્તો કરવા બધા. સવારના 9 વાગ્યા છે અને અમે બધા નાસ્તો કરવા બેઠા છીએ. અને અમારો વ્લોગ અમે જોઈશું. તો મનદીપસિંહ શું કરે? વેકેશનની મજા. તમે તું બેન તમે ઇડલી ખાધી? સરસ. ઇડલી ખાધી? આણે જ નાહી લીધું છે. લાગે નહીં નાહ્યું એમ. એવા ને એવા લાગે જાગ્યા છે એમ. આજે અમારે શિવ મહાપુરાણની સપ્તાહ ચાલુ છે, તો એનું પણ આપણે એનું આજે શિવ પાર્વતીના લગ્ન છે. હા, શિવ પાર્વતીના લગ્ન છે, તો એનો પણ વ્લોગ લેવાની ટ્રાય કરશું. હા, અમારે જાનમાં જવાનું છે કે મારા મિત્રની દીકરીને શંકર ભગવાન બનાવ્યા છે, તો એનો વિડીયો લેવાનો. તો મળીએ આગળ. આવી ગયા મનદીપની સ્કૂલે. બોલો. ટમેટાની ગ્રેવી છે. આપણે બનાવવાના છે હુસેની રાઈસ. બંધ કરી દે. આજે આપણે હુસેની રાઈસ બનાવવાના છે. તો હુસેની રાઈસ માટે આપણે આ ગ્રેવી તૈયાર કરી છે. આ ગ્રેવીમાં ટમેટા અને લાલ મરચા એટલી વસ્તુ મેં નાખી અને ગ્રેવી બનાવી છે. તો હવે આપણે એને ગેસ ફાસ્ટ કરી નાખશું અને એમાં રાઈસ નાખી અને હલાવી નાખશું. મિક્સ થઈ જાય એટલે આપણે એમાં ગ્રેવી તૈયાર થઈ ગઈ હતી. તો હવે આપણે બનાવશું હુસેની રાઈસમાં જે ગ્રેવી વપરાય છે એ આપણે બનાવશું. રાઈસ તો તૈયાર મેં કરી નાખ્યા હતા. હવે આમાં નાખશું આપણે તેલ. 3 પાવડા તેલ છે. એમાં નાખશું જીરું, બટર. દેશી જુગાડથી આપણે બટર નાખ્યું છે. હવે બટર નાખીને પછી આપણે નાખશું જીરું નાખીને કાજુ થોડાક સતળાવા માંડે એટલે આપણે વેજીટેબલ નાખવાના છે. કાજુ થોડા બ્રાઉન થઈ જાય હવે નાખશું આપણે લસણ. 5 કળી લસણ હતું. હવે નાખશું કેપ્સિકમ, ડુંગળી. હવે હલાવીને મિક્સ કરશું. એ થોડુંક સતળાવા માંડે એટલે પછી નાખશું પછી ટમેટા. હવે નાખશું આપણે ટમેટા. જો પેલા નાખી દઈએ તો ઓલું ચડે ને કેપ્સિકમ ને એવું, એટલે પછી ટમેટા નાખવાના. મનદીપ ઘડિયાળમાં ટાઈમ બતાવતો હતો. પાછું થોડુંક બટર વધ્યું હતું તો મેં નાખી દીધું. એને હલાવવાનું છે. આપણે મિક્સ જ કરતું રહેવાનું છે.
એને 50% એને સતળાવા દેવાનો છે. મિક્સ કરતું રહેવાનું છે આપણે. સતળાઈ જાય. હું એમ કહેતી હતી કે અમૂલનું બટર વાપરવી છીએ અમે. હવે નાખી દેવાના છે આપણે લાલ મરચા, ગરમ પાણીમાં પલાળ્યા થાય. પછી એને મિક્સ કરી દેવાના છે. હવે મિક્સ થઈ ગયું. અમે અમૂલનું ક્રીમ પણ વાપરવી છીએ અને અમૂલનું બટર વાપરવી છીએ, સારી ક્વોલિટીનું. મિક્સ થઈ જાય એટલે ઠંડુ થઈ જાય. ઠંડુ કરી પછી અમૂલની ક્રીમ નાખી દેવાની અને ગ્રેવી બનાવી નાખવાની. ગ્રેવી મિક્સ થઈ જાય, દળીને કમ્પ્લીટ થઈ જાય પછી એમાં નાખવાનું તેલ. તેલ નાખીને 1 ક્યુબ બટર, બટર થઈ જાય એટલે લાલ કાશ્મીરી મરચું 1 ચમચી, અને પછી મસાલો બળી ન જાય એટલે ફટોફટ આપણે જે ગ્રેવી બનાવી હતી એ ગ્રેવી આપણે એમાં મિક્સ કરી દેવાની છે. પછી નાખ્યો મેં મસાલો, પંજાબી મસાલો હતો, અને થોડું પાણી નાખી દેવાનું. અને આ મેં હાથે બનાવેલો મસાલો છે, ગરમ મસાલો. અને 2 ચમચી આપણે ખાંડ નાખશું, એનો ટેસ્ટ જળવાઈ રહે. અને મીઠું નાખશું 1 ચમચી. હવે લાસ્ટમાં નાખશું આપણે થોડીક કસ્તુરી મેથી. એને બધું મિક્સ કરી દેવાનું. હજી એનો જેવો કલર જોવે એવો કલર આવ્યો નથી, એ માટે આપણે નાખશું થોડુંક લાલ મરચું. એ મેં ઘરનું મરચું નાખ્યું છે, જે આપણે રેગ્યુલર વાપરતા હોય. લાલ મરચું નાખ્યું છે. હવે કમ્પ્લીટ કલર આવી ગયો છે, જોઈ લો. હેતુબેન રમે છે. હવે નાખી છે આપણે કોથમરી. અને મનદીપભાઈ રમે છે. હવે નાખી છે મેં થોડી ક્રીમ અને મિક્સ કરી દેવાનું. થઈ ગઈ છે તૈયાર. જમવાની તૈયારી શરૂ થઈ ગઈ છે અને ડીશ તૈયાર કરે છે. જો એવું છે તો જમવાની તૈયારી ચાલુ છે. ઉસેની રાઈસ તૈયાર થઈ ગયા. ઉસેની રાઈસ, ટમેટા, એની સાથે કાંદા, કાજુ અને આ છોકરા હેતુબેન. અને પિક્ચર અપલોડ થાય છે તો જમતા જમતા પિક્ચર જોશું એવું લાગે. આ ઉસેની રાઈસના રાઈસ એના છે. હમણે એને તૈયાર કરી અને પછી તમને એનો વિડીયો બતાવી દઈએ. શું કે મંદિર ડબ્બામાં આવે બેટા. તો મળીએ આગળ વિડીયોમાં. તો ચાલો મિત્રો જમવા. મંદીભાઈ જમવા બેસી ગયા છે ને આપણે બાકી છે. તો ચાલો મિત્રો જમવા જમી લઈએ. તો ચાલો વરિયાળી શરબત પીવા અમારી માટે બનાવ્યું છે. પિક્ચર ચાલુ છે અત્યારે.
ગાંડા માણસો કોને કહેવાય? હાલો પીવા. ચાલો વરિયાળી શરબત. હાલો વરિયાળી શરબતની મોજ. વરિયાળી શરબતની મોજ. મેં તો અડધું પીએ લીધું. આ બધા પીવે છે. એ તું તો દેખાડ પપ્પા. એ તું તો પીવા મસ્ત મજાની પીવે છે. મોજે મોજ કા. એમાં તો કે સુકાઈ ગયેલી વરિયાળી હતી. એને દળી ખાંડ નાખી. હવે પાણી નાખી તો કાળી પડી ગઈ. સુકાઈ ગયેલી હોય ને આમાં મેં લીલું કરવા માટે શું કર્યું છે કે કોથમરી નાખી. કોથમરી સ્વાદ આવે છે. તો ફ્રૂટ કલર નાખ્યો. ગ્રીન. બરાબર આપણી વાત થોડો. સારું ચાલો. આજનો વિડીયો આજે પૂરો કરી તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. તો જય માતાજી, જય બાપા સીતારામ. આપણે કાલે મળવી વિડીયોમાં આગળ.